પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની સ્તુતિ થાવ. સુંદર સમયને માટે ફરી એકવાર પ્રભુએ આપણને કૃપા આપી તેના અદ્ભુત વચનો શીખવાને માટે આજે આપણે વિશ્વાસ જ સબ્જેક્ટમાં જવાના છે અને વિશ્વાસની ઢાલમાં વિશ્વાસ એટલે શું તેને આજે આપણે જોવાના છે. પણ એ વિશ્વાસની ઢાલમાં એવું આજે જોવાના છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે આ પૃથ્વી ઉપર આવ્યો ત્યારે તેના વિશ્વાસ વિશે એવું લખવામાં આવ્યું કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે પૃથ્વી ઉપર આવશે ત્યારે તેને વિશ્વાસ જડશે કે શું. એટલે કે જે વિશ્વાસને આપણે જોઈ રહ્યા છે તે ધીરે ધીરે એટલો આકરો સમય આવવાનો છે વિશ્વાસનો કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના આવવાની નિશાની માટે એમ કહે છે કે જ્યારે હું પૃથ્વી ઉપર આવીશ ત્યારે મને વિશ્વાસ જડશે કે શું. તેના આગમનની નિશાનીને અર્થે એક વચન લખવામાં આવ્યું છે. તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે પૃથ્વી ઉપર આવ્યા ત્યારે એ સમયની અંદર ઇસ્રાયેલ લોકોની દશા કેવી હતી તે ઇસ્રાયેલ લોકોની દશા, ઇસ્રાયેલ લોકોનો વિશ્વાસ, ઇસ્રાયેલ લોકોનું ન્યાયપણું વગેરે સગળી બાબતો જોવાને માટે આજે આપણે યશાયા 59 માંથી જે ભવિષ્ય વચન પ્રભુ ઈસુ પહેલી વાર પૃથ્વી ઉપર આવવાનો હતો તે સમયના માટે લખવામાં આવ્યું છે. એ યશાયા 59 અધ્યાયથી દરેકના હૃદયો, ઇસ્રાયેલીઓના હૃદયોને આજે આપણે જોવાના છીએ. કેમ કે ત્યાં આપણે એવી રીતે જોવાના છે કે જેને ઇસ્રાયેલ લોકો વિશ્વાસ કહેતા હતા, જેને ઇસ્રાયેલ લોકો મૂસાના નિયમશાસ્ત્રથી મળતું ન્યાયપણું કહેતા હતા, જેને ઇસ્રાયેલ લોકો પોતે પોતાને ન્યાય સમજતા હતા, પણ તેઓના હૃદયની અંદર શું હતું એ બધી બાબતો યશાયા 59 ની અંદર લખવામાં આવી છે અને એ બાબતોને વિશ્વાસ સમજવા માટે એ દ્રષ્ટાંતને આજે આપણે જોવાના છે. તો સૌથી પહેલા પ્રભુનું વચન વાંચીશું. એફએસી તેનો 6 અધ્યાય અને હું એની 11મી કલમથી વાંચું છું. શૈતાનની કુયુક્તિઓ સામે તમે દ્રઢ રહી શકો માટે દેવના સર્વ હથિયારો સજો. કેમ કે આપણું આ યુદ્ધ રક્ત તથા માંસની સામે નથી, પણ અધિપતિઓની સામે, અધિકારીઓની સામે, અંધકાર રૂપી જગતના સત્તાધારીઓની સામે, આકાશી સ્થાનોમાં દુષ્ટતાના આત્મિક લશ્કરો સામે છે. એ માટે તમે દેવના સર્વ હથિયારો સજી લો કે ભૂંડી દહાડે તમે સામા થઈ શકો, બની શકે તેટલું સર્વ કરીને તેની સામે ટકી શકો. ત્યાર પછી 16મી કલમ. હવે સર્વ ઉપરાંત વિશ્વાસની ઢાલ ધારણ કરો જેથી તમે દુષ્ટતાના બળતા ભલ્લાઓને હોલવી શકો. શૈતાનને હરાવવું હોય તો વિશ્વાસની ઢાલને ધારણ કરો એમ લખવામાં આવ્યું છે. પણ તેની સાથે સાથે આજે આપણે એવું જોવાના છીએ કે જે અધિકારીઓ, અધિપતિઓ અહીંયા લખવામાં આવ્યું છે એ બધા અધિપતિઓ, અધિકારીઓની અંદર શૈતાન કેવી રીતે કામ કરે છે તેનું ઉદાહરણ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પ્રથમ આગમનની અંદર આપણે જોવાના છે. જુઓ 12મી કલમ. કેમ કે આપણું યુદ્ધ રક્ત તથા માંસની સામે નથી, પણ અધિપતિઓની સામે, અધિકારીઓની સામે, અંધકાર રૂપી જગતના સત્તાધારીઓ સામે, આકાશી સ્થાનોના દુષ્ટતાના આત્મિક લશ્કરો સામે. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી ઉપર આવ્યા ત્યારે આ પૃથ્વી ઉપર આવ્યા એ સમયની અંદર આ દરેક અધિકારીઓ, અધિપતિઓ વગેરે સત્તાધારીઓ હતા એ દરેકની અંદર દુષ્ટતાનું લશ્કર એવી ભયંકર રીતે કામ કરતું હતું કે જે સમયે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જન્મ્યા, જે વચન સદય થઈને આપણામાં વસ્યું, તરત જ તેને મારી નાખવા માટે
તેઓ દરેક અધિકારો સહિત પ્રભુ ઈસુની પાછળ પડ્યા. આ બધા અધિકારીઓ, અધિપતિઓ, અંધકારના સર્વ સત્તાધારીઓ, એ બધાની અંદર દુષ્ટ આત્મા, શૈતાનનો દુષ્ટ આત્મા કેવી રીતે બધાના મનોમાં ભરાયો હતો, અને ભરાયેલો હોવાથી તેઓએ શું કામ કર્યા એનું કઈ પ્રકારની ભાષા બાઇબલની અંદર લખવામાં આવી છે, એને આજે આપણે જોવાના છે. આપણને સારી રીતે ખબર પડી ગઈ છે ગયા સેશનથી કે આપણે એક વિશ્વાસનો યુદ્ધ લડવાનું છે. જેમ તિમોથીની અંદર પાઉલ કહે છે કે મેં વિશ્વાસની સારી લડાઈ લડી છે અને મેં વિશ્વાસ મારામાં સંગ્રહી રાખ્યો છે. પછી આગળ વધીને કહે છે, તિમોથી, તને વિશ્વાસની લડાઈ લડવા માટે બોલાવવામાં આવે છે. પછી આગળ વધીને તિમોથીને એમ કહેવામાં આવ્યું છે પહેલા અધ્યાયમાં કે જે ભવિષ્ય વચનો તને આપવામાં આવ્યા છે તેના દ્વારા તું આ વિશ્વાસની લડાઈને લડ. કેમ કે વિશ્વાસ શબ્દ એટલો અગમ્ય રીતે વચનની અંદર લખવામાં આવ્યો છે કે વિશ્વાસ વગર કદી પણ આપણે દેવને પ્રસન્ન કરી શકતા નથી. તેથી સૌથી પહેલા વિશ્વાસની ખૂબ અગમ્યતા સમજવા માટે આપણે હેબ્રીઓનો પત્ર તેનો 11મો અધ્યાય અને 6ઠી કલમ વાંચીશું. ત્યાં આવું લખવામાં આવ્યું છે, પણ વિશ્વાસ વગર દેવને પ્રસન્ન કરવો એ બનતું નથી. કેમ કે દેવની પાસે જે આવે છે તેને જેવો ખંતથી તેને શોધે છે તેઓને તે ફળ આપે છે, એવો વિશ્વાસ કરવો જોઈએ. વચનમાં સ્પષ્ટ રીતે લખવામાં આવ્યું છે કે વિશ્વાસ વગર આપણે દેવને કદી પણ પ્રસન્ન કરી શકતા નથી. કેમ કે વિશ્વાસ એક જ એવું કેરેક્ટર છે કે તેના દ્વારા દેવ આપણી સાથે રહે છે, આપણામાં રહે છે, અને આપણામાં રહીને એ દુષ્ટને પૂરેપૂરો હરાવે છે. કેમ કે એફએસસીની અંદર 6ઠો અધ્યાય 16મી કલમમાં લખવામાં આવ્યું છે કે એ વિશ્વાસની ઢાલ શેના માટે તમને આપવામાં આવી છે કે તમે દુષ્ટતાના સઘળા ભાલાઓને હોલવી શકો, માટે તમને વિશ્વાસની ઢાલ આપવામાં આવી છે. અને આપણને વિશ્વાસની ખૂબ અને ખૂબ જરૂર છે. કેમ કે આપણને ખબર છે કે રોજ અને રોજ આપણે શૈતાનનો સામનો કરવો પડે છે, અને સામનો કરવા માટે આપણને વિશ્વાસની ખૂબ જરૂર છે. પણ હવે આજે આપણે એવી રીતે એવું દ્રષ્ટાંત જોવાના છે કે જે ઇસ્રાયેલ લોક જેઓ પોતાને કહેતા હતા અમે દેવની પ્રજા છે, અમે વિશ્વાસી છે, અમે ન્યાયી છે, અમે નેકી છે, પણ તેઓ કયા પ્રકારના લોકો હતા ઈસુ બાપના સમયની અંદર, ઈસુ બાપના ટાઈમની અંદર, તેને આજે આપણે સમજવાના છે. તેથી કરીને સૌથી પહેલા આપણે માર્થીની સુવાર્તા તેનો 23મો અધ્યાય અને 36મી કલમ સૌથી પહેલા વાંચીશું. હું તમને ખચિત કહું છું કે આ બધું આ પેઢી ઉપર આવી પડશે. અને પછી 29મી કલમથી શું આ પેઢી ઉપર આવી પડશે તે બધું લખવામાં આવ્યું છે. આ 29મી કલમમાં આપણે પછીથી વાંચીશું. સૌથી પહેલા આપણે યશાયા 59 અધ્યાયમાં જઈશું કે જ્યાં ગાડી આ પેઢી વિશે, જે પેઢી અહીંયા લખવામાં આવી છે એ પેઢી છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે ઇસ્રાયેલ લોકોની અંદર બેથલેહેમમાં જન્મ્યા, એ સમયના લોકોને આ પેઢી તરીકે લખવામાં આવ્યું છે. અને આ પેઢીના લોકો પ્રભુ ઈસુના સમયમાં કયા પ્રકારના હતા તે યશાયા 59 ની અંદર લખવામાં આવ્યું છે. તેથી કરીને હવે આપણે યશાયા 59 ની અંદર જઈશું. સૌ પ્રથમ યશાયા 59 ચેપ્ટર એ પ્રભુ ઈસુના આગમન વિશે હતું. એને સિદ્ધ કરવા માટે આપણે 16મી કલમથી વાંચીશું. ત્યાં આવું લખવામાં આવ્યું છે,
તેણે જોયું કે કોઈ માણસ નથી, કોઈ મધ્યસ્થ નથી. તે જોઈને તે વિસ્મય પામ્યો અને તેણે પોતાને સારું પોતાને હાથે તારણ સાધ્યું અને ન્યાયપણું તેનું આધાર થયું. તેણે બખ્તર તરીકે ન્યાયપણું સર્જ્યું ને ટોપ તરીકે માથા પર તારણ રાખ્યું. પોશાક તરીકે તેણે પ્રતિકારરૂપી વસ્ત્ર પહેર્યા અને જબ્બા તરીકે ઉત્કંઠા ઓઢી. હવે આ બે કલમથી આપણને સારી રીતે ખબર પડી કે કોણ હતું. એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત હતા, જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત બેથલેહેમમાં એ સમયની અંદર આવવાના હતા. અને પ્રભુ ઈસુ આવવાના છે એનું ભવિષ્ય વચન યસાયા 59 ની અંદર લખવામાં આવ્યું છે કે હવે પ્રભુ આવી ગયા અને એ સમયમાં માણસોની દશા શું હતી એને આજે આપણે સમજવાના છે. પણ ત્યાં એવો એક શબ્દ લખવામાં આવ્યો છે, 16મી કલમમાં આવી શરૂઆત છે. તેણે જોયું કે કોઈ માણસ નથી અને કોઈ મધ્યસ્થ નથી. તે જોઈને તે વિસ્મય પામ્યો. એવા પ્રકારનું આત્મિક દ્રશ્ય અહીંયા લખવામાં આવ્યું છે કે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પૃથ્વી ઉપર આવ્યા ત્યારે માણસ તરીકે દેવને પ્રસન્ન કરે એવો એક જ હતો અને તે પ્રભુ ઈસુ ખ્રિસ્ત હતો. કોઈ મધ્યસ્થ અથવા તો દેવની નજરમાં કોઈ તે સમયે કોઈ પણ દેવની નજરમાં યોગ્ય દેખાયો નહીં એવું લખવામાં આવ્યું છે. અને તેથી જ કરીને એની સાબિતી માટે આપણે સારી રીતે જાણીએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે વધસ્તંભ ઉપર ચડવામાં આવ્યો ત્યારે લખવામાં આવ્યું છે કે પ્રભુ ઈસુએ તેમને સાફ કીધું હતું કે તમે મને એકલાને મૂકીને જતા રહેશો. અને એક્ઝેક્ટલી એવું જ થયું કે કોઈ માણસ પ્રભુ ઈસુની સાથે વધસ્તંભની વેળાએ કોઈ જ ન હતું. જાણે કે દેવે પૃથ્વી ઉપર નજર કરી અને ફક્ત માણસને બચી જવા માટે એક જ વ્યક્તિ તેણે જોયું અને તે કેવળ પ્રભુ ઈસુ ખ્રિસ્ત હતું. એવા સમયને ત્યાં ગાડી લખવામાં આવ્યું, કોઈ માણસ ન હતું દેવની નજરની અંદર, કેમ કે સઘળાઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તને મૂકીને જતા રહ્યા હતા. હવે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે આવ્યા ત્યારે કેવી રીતના આ 59મો અધ્યાય શરૂ કરવામાં આવ્યો છે તેને આપણે જોઈશું. સૌથી પહેલા આવી રીતે લખવામાં આવ્યું છે, યસાયા 59 પહેલી કલમ. જુઓ, યહોવાનો હાથ એટલો ટૂંકો થઈ ગયો નથી કે તે તમને બચાવી ન શકે, અને તેનો કાન એવો મંદ પડ્યો નથી કે તે સાંભળી શકે. પણ તમારા અપરાધો તમારી તથા દેવની વચમાં ભિન્નતા કરતા આવ્યા છે, અને તમારા પાપોએ તેનું મુખ તમારા તરફથી ફેરવી નાખ્યું છે કે તે તમારું સાંભળે નહીં. હવે આ અધ્યાયની શરૂઆત એવી કરવામાં આવી છે કે લોકો પ્રાર્થના કરી રહ્યા છે પણ તેઓની પ્રાર્થના સાંભળવામાં આવતી નથી. અને શા માટે સાંભળવામાં આવતી નથી તેનું કારણ હવે દેવ તેઓને બતાડી રહ્યો છે કે તમારા અપરાધો એટલા બધા થયા છે કે તમારા અપરાધોના લીધે દેવ તમારું સાંભળતો નથી. અને તેની સાથે સાથે પછી 3જી કલમથી બધી કલમની અંદર એવું લખવામાં આવ્યું છે કે તેઓના હૃદયોને એક્સપોઝ કરવામાં આવ્યા છે. અને આ હૃદયો કયા હૃદયો છે? પ્રભુ ઈસુના સમયની પેઢીના ઇસ્રાએલ લોકોના હૃદયો છે. હવેથી જે કલમો આપણે વાંચવાના છે તે કલમો એવી રીતે વાંચવાના છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ સમયની અંદર દુનિયા ઉપર આવ્યો એ સમયમાં ઇસ્રાએલ લોકોના હૃદયો કેવા હતા. અને હવે આ પ્રમાણે લખવામાં આવ્યું છે કેવા એમના હૃદયો હતા. કેમ કે તમારા હાથ લોહીથી, તમારી આંગળીઓ અપરાધોથી અશુદ્ધ થઈ છે, તમારા હોઠો જુઠ્ઠું બોલ્યા છે, તમારી જીભ દુષ્ટતા બબડે છે, ન્યાયને અનુસરીને કોઈ દાવો કરતો નથી,
સત્યથી કોઈ વાદ કરતો નથી. તેઓ વ્યર્થતા પર ભરોસો રાખે છે. તેઓ જુઠ્ઠું બોલે છે. તેઓ વિપત્તિનો ગર્ભ ધરે છે. પ્રસૂતાને દુષ્ટતા પ્રસવે છે. તેઓ નાગરના ઈંડા સેવે છે. કરોડિયાની જાળો વણે છે. તેમના ઈંડા જે ખાય તે મરી જાય છે. જે છૂંદાય છે તેમાંથી સાપ નીકળે છે. તેમની જાળો વસ્ત્ર તરીકે કામ લાગશે નહીં. તેમની કરણીઓ તેઓનું પોતાનું આચ્છાદન કરશે નહીં, કેમ કે તેઓની કરણીઓ અન્યાયી છે અને તેઓના હાથ બળાત્કારનું કામ છે. તેઓના પગ દુષ્ટ કૃત્યો કરવા તરફ દોડે છે. નિરંતર નિરઅપરાધી લોહી વહેવડાવવાને તેઓ ઉતાવળ કરે છે. તેમના વિચારો ભૂંડા છે. તેમના માર્ગમાં પાયમાલી તથા વિનાશ છે. તેઓ શાંતિનો માર્ગ જાણતા નથી અને તેમના પગલામાં કંઈ ઇન્સાફ નથી. તેઓએ પોતાનો માર્ગ વાંકો ચૂકો કર્યો છે. જે કોઈ તે માર્ગે ચાલે તેને શાંતિ નથી. હવે અહીંયા ગાડી કોઈ એક સ્વભાવને વર્ણન કરવામાં આવ્યો કે જે સ્વભાવ પ્રભુ ઈસુના સમયમાં ઇસરાયેલી લોકોનો હતો, એવો સ્વભાવ અહીંયા ગાડી લખવામાં આવ્યો. અને એવું લખવામાં આવ્યું છે કે ગર્ભ ધારણ કરે છે. તેઓ કેવો ગર્ભ ધારણ કરે છે? તેઓ વિપત્તિનો ગર્ભ ધારણ કરે છે. ગર્ભને ધારણ કરવો એટલે વચનમાં કેવી રીતે લખવામાં આવ્યું છે એને આપણે જોઈશું. ગીત શાસ્ત્ર 7મો અધ્યાય અને 14મી કલમ ગર્ભ ધારણ કરવાની ભાષામાં વચનમાં કેવી રીતે લખવામાં આવ્યું છે એને જોઈશું. તે પુંડાઈથી કષ્ટાય છે. તેણે ઉપદ્રવનો ગર્ભ ધારણ કર્યો છે. જુઠ્ઠાને જન્મ આપ્યો છે. તેણે ખાડો ખોદ્યો છે. જે ખાય તેણે ખોદી તેમાં તે પોતે પડ્યો છે. વચનની અંદર ગર્ભને ધારણ કરવો એનો ભાષાનો મતલબ શું છે કે તેઓ એવી જાતની મસલતો કરે છે, એવી હજુ તેને અમલમાં લાવ્યા પહેલા જે વિચારો અને મસલતો કરે છે, જે હજુ તેઓના હૃદયમાં છે, તેને ગર્ભની સાથે સરખાવવામાં આવ્યું છે. હવે અય્યુબ તેનો 15મો અધ્યાય અને 35મી કલમ ગર્ભની ભાષામાં આપણે વાંચીશું. ત્યાં આવું લખવામાં આવ્યું છે, કેમ કે અધર્મીનો સંગ નિષ્ફળ જશે. લાંચ રૂશ્વત તંબુઓના આગોને ભસ્મ કરશે. લાંચ અને રૂશ્વતથી તંબુને ભસ્મ કરવામાં આવશે. તેઓ નુકસાનનો ગર્ભ ધારણ કરે છે. અન્યાયને જન્મ આપે છે. તેઓનું પેટ ઠગાઈથી ભરાયેલું છે. હવે જ્યાં ગર્ભ લખવામાં આવ્યો છે તે એવી રીતે લખવામાં આવ્યો છે કે હજુ તેઓ જુઠ્ઠું બોલે છે ખરા, પણ બોલ્યા પહેલા જે વિચારો તેમણે હૃદયની અંદર કર્યા એને ગર્ભ નામની ભાષાથી વચનની અંદર લખવામાં આવ્યું છે. હજુ જુઠ્ઠાનો જન્મ આપ્યો નથી, પણ જુઠ્ઠું બોલવા માટે ઓલરેડી તેઓએ મગજમાં વિચાર કર્યા છે. હજુ તેઓએ લુચ્ચાઈને જન્મ આપ્યો નથી, પરંતુ લુચ્ચાઈ કામ કરવા માટે કપટના વિચારો તેમના હૃદયમાં કર્યા છે. એવું વચનની અંદર લખવામાં આવ્યું છે. તેને ગર્ભની સાથે સરખાવવામાં આવ્યું છે. તો પ્રભુ ઈસુના સમયની અંદર એવું બન્યું કે ઇસ્રાયેલ લોકોની અંદર જે અધિપતિઓ, અધિકારીઓ, શાસ્ત્રીઓ અને ફરોશીઓ હતા, તેઓના હૃદયને શૈતાને એવી રીતે
રક્તે ભરમાવ્યા હતા. તેઓના હૃદયોને મનોમાં અને તેઓના દ્વારા શૈતાન એવી ભયંકર રીતે કામ કરી રહ્યો હતો કે તેઓના હૃદયમાં પ્રભુ ઈસુને મારી નાખવા માટે જુઠ્ઠાણું હતું. તેઓના હૃદયની અંદર પ્રભુ ઈસુને મારી નાખવા માટે કપટ હતું. તેની ઉપર તહોમત મૂકવાને માટે તેઓ મસલત કરતા હતા. તેને હંમેશા નાશ કરવા માટે કોઈને કોઈ બહાના શોધતા હતા. અને જે હજુ તેઓએ અમલમાં નહોતું લાવ્યા તેને ગર્ભની ભાષા લખવામાં આવી છે. પછી બીજું એક બાબત અહીંયા લખવામાં આવી છે અને તે આ પ્રમાણે છે. તેઓ નાગના ઈંડા સેવે છે અને ખરોડિયાની જાળો વણે છે, અને જે ખાય તે મરી જાય અને છુંદાય તેમાંથી સાપ નીકળે. એટલે કે એવું પ્રકારનું ઝેર તેઓની અંદર છે કે જેવું ઝેર સાપની અંદર હોય એવા પ્રકારનું ઝેર તેઓના હૃદયની અંદર છે. જે ઝેરને પ્રભુ ઈસુને મારી નાખવા માટે તેઓ વાપરી રહ્યા છે, એની મારી નાખવાની મસલત કરી રહ્યા છે. એવી બધી બાબતો અહીંયા આગળ લખવામાં આવી છે. તેથી જ કરીને આવો આપણે એની એ જ ભાષાને સમજવા માટે ફરી એકવાર માર્થીની સુવાર્તા તેના 23મા અધ્યાયમાં આવીશું. માર્થીની સુવાર્તા તેનો 23મો અધ્યાય અને હું એની 29મી કલમથી વાંચું છું. ત્યાં આવું લખવામાં છે: ઓ શાસ્ત્રીઓ તથા ફરીસીઓ તથા ઢોંગીઓ, તમને અફસોસ છે, કેમ કે તમે પ્રબોધકોની કબરો બાંધો છો, ન્યાયીઓની કબરો શણગારો છો અને કહો છો, જો અમે અમારા બાપ દાદાઓના દિવસોમાં હોત તો તેઓની સાથે પ્રબોધકોના ખૂનમાં અમે ભાગ્યા થયા ન હોત. એથી તમે પોતાના સંબંધી સાક્ષી આપો છો કે પ્રબોધકોને મારી નાખનારના દીકરા તમે પોતે જ છો. તો તમારા બાપ દાદાઓનું માપ ભરી આપો. 33મી કલમ. ઓ સર્પો, સર્પોના વંશ, નરકના દંડથી તમે કેવી રીતે બચશો? એ માટે જુઓ, પ્રબોધકોને તથા જ્ઞાનીઓને તથા શાસ્ત્રીઓને હું તમારી પાસે મોકલું છું, ને તમે તેઓમાંના કેટલાયકને મારી નાખશો, વધસ્તંભે જડશો, તેઓમાંના કેટલાયકને સભાસ્થાનમાં કોરડા મારશો, નગરો નગર તેઓની પૂઠે લાગશો. કે ન્યાયી હાબેલના લોહીથી તેના દીકરા જેને મંદિરના તથા હોમવેદીની વચ્ચે મારી નાખ્યો, તેના લોહી સુધી બધા ન્યાયીઓનું લોહી પૃથ્વી પર વહેવડાવવામાં આવ્યું છે તે તમારા પર આવે. હું તમને ખચિત કહું છું કે આ બધું આ પેઢી ઉપર આવશે. પ્રભુ ઈસુના સમયમાં ઇસ્રાયેલ લોકોની દશા એટલી ભયંકર હતી અને શૈતાન જે દુષ્ટતાનું આત્મિક લશ્કર છે તે જાણે કે આખું ને આખું નીચે ઉતરી આવ્યું હતું. અધિકારીઓના મનમાં ભરાયું હતું. શાસ્ત્રીઓ, ફરીસીઓ અને હેરોદ જેવા બધા લોકોની અંદર એ દુષ્ટતાનું આત્મિક લશ્કર ભરાયું હતું. અને તેથી પ્રભુ કહે છે કે તમે જે મસલત કરો છો, જે તહોમત મૂકો છો, તે જુઠ્ઠું બોલો છો, જે તમે કપટ કરો છો, તે બધું સર્પો અને સર્પોના વંશ જેવું, એટલે કે ઝેર જેવું છે. કેમ કે તેમનો ઈરાદો એટલો જ હતો કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને તહોમત મૂકવું અને તેને મારી નાખવો. કેમ કે જ્યારે તે વિશ્રામવારની અંદર કોઈને સાજા કરતા હતો ત્યારે તેઓ કહેતા હતા કે ઓ વિશ્રામવારે તેણે સાજું કર્યું. જ્યારે પ્રભુ ઈસુ કહેતા હતા કે તારા પાપ તને માફ થયા છે, તરત તેઓ કહેતા હતા ઓ નિયમશાસ્ત્રનો તેણે ભંગ કર્યો. કોણ એવું માણસ હોય કે જેને પાપને માફ કરવાનો અધિકાર હોય? એમ કહેતા દરેક બાબતમાં પ્રભુ ઈસુની પાછળ તેઓ ફક્ત કપટ, જુઠ્ઠાણું અને રક્તપાત કરવા માટે, એટલે કે પ્રભુ ઈસુને મારી નાખવા માટે તેઓ હંમેશા તેની પાછળ પડતા હતા અને દરેક બાબતમાં તેની ભૂલ શોધવા માટે, તહોમત મૂકવા માટે તેઓ વિચારતા હતા. એ અર્થની અંદર વચનની અંદર લખવામાં આવ્યું છે કે આ દુષ્ટતાનું આત્મિક
આખું લશ્કર એ સમયના અધિપતિ, અધિકારીઓ અને સર્વ સત્તાધારીઓની અંદર ભરાયેલું હતું. અને એ લશ્કરને માટે, એ દુષ્ટતાના આત્મિક લશ્કરો, એનું કેરેક્ટર કેવું દેખાય છે તે અહીંયા લખવામાં આવ્યું છે. અને એનું કેરેક્ટર કેટલું ભયંકર હતું તે આપણે સારી રીતે પ્રભુ ઈસુની સાથે તેઓએ જે વર્તન કર્યું તેનાથી આપણે સમજી શકીએ છીએ. હવે આગળ આ પ્રમાણે લખવામાં આવ્યું છે, યશાયા તેનો 59મો અધ્યાય અને તેની 9મી કલમથી. તે માટે ઇન્સાફ અમારાથી વેગળું રહે છે, ન્યાયપણું અમારી પાસે પહોંચતું નથી. અમે અજવાળાની આશા રાખીએ છીએ પણ જેવો અંધકાર, તેજની આશા રાખીએ છીએ પણ અંધારામાં ચાલીએ છીએ. અજવાળા આંધળાની પેઠે ભીતને હાથ અડકાડીને શોધીએ છીએ. હા, જેને આંખ નથી તેની પેઠે હાથ અડકાડીએ છીએ. જાણે જળજળિયું હોય તેમ અમે ખરે બપોરે ઠોકર ખાઈએ છીએ અને મુર્દા જેવા અંધકારમય સ્થાનોમાં છીએ. બપોરના જેવા અજવાળામાં તેઓ આંધળાની જેમ ફાંફા મારે છે એવું લખવામાં આવ્યું છે. એટલે કે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પૃથ્વી ઉપર આવ્યો ત્યારે તે ટોટલ પ્રકાશ રૂપ આવ્યો. કેમ કે યોહાનની સુવાર્તા 1લા અધ્યાયમાં લખવામાં આવ્યું છે કે અજવાળું આ જગતમાં આવ્યું ખરું, પણ અંધારાના કામ ભૂંડા હોવાને કારણે તેઓએ અજવાળાનો સ્વીકાર કર્યો નહીં. અને આ પ્રકાશ કેવો હતો? વચનમાં એમ લખવામાં આવ્યું છે કે ન્યાયી માણસનો પ્રકાશ સવારમાં ઉગતા સૂર્યથી બપોરના તેજસ્વી સૂર્યના જેવો હોય છે. એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે આ પૃથ્વી ઉપર આવ્યો ત્યારે બપોરના તેજથી પ્રકાશતા સૂર્યના જેમ આ પૃથ્વી ઉપર આવ્યો. એટલા ભયંકર અજવાળાની અંદર પણ લખવામાં આવ્યું છે કે તેઓ ફાંફા મારતા હતા. અંધકારની અંદર ભીતે હાથ અડકાડીને તેઓ ચાલતા હતા. કેમ કે તેમની આંખો એટલી બધી આંધળી થઈ ગઈ હતી, તેઓનું મગજ એટલા બધા આંધળા થઈ ગયા હતા કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને તેઓ ઓળખી શકતા જ ન હતા. જો કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત દરેક પ્રકાશના કામો તેઓની અંદર કરી રહ્યો હતો. તે માંદાઓને સાજા કરી રહ્યો હતો, મુર્દાઓને તે ઉઠાડી રહ્યો હતો, ભૂત વળગેલાઓને તે સાજા કરી રહ્યો હતો. આ બધા પ્રકાશના કામો પ્રભુ ઈસુ કરી રહ્યો હતો. એની સાથે સાથે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ઉપદેશ તે આપતો હતો. એટલે સુધી કે જે ઉપદેશ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપતો હતો તેની સાક્ષી તેઓ પૂરતા હતા કે આ માણસની પાસે આવું બધું જ્ઞાન ક્યાંથી? કેમ કે જાણે કે જેને અધિકાર હોય એમ તે ઉપદેશ આપતો હતો. એના ઉપદેશ વિશે તેઓ સાક્ષી પણ પૂરતા હતા. તેમ છતાં પણ લખવામાં આવ્યું છે કે તે સમયની પેઢી માટે કે તેઓની આંખો એટલી બધી આંધળી થઈ ગઈ હતી કે તેઓ ફાંફા મારતા હતા, ઠોકર ખાતા હતા. અને લખવામાં આવ્યું છે જાણે કે મુર્દા હોય તેમ તેઓ ચાલતા હતા. કેટલી ભયંકર દશા તે સમયમાં ઇસ્રાયેલ લોકોની હતી. પછી 11મી કલમમાં લખવામાં આવ્યું છે, રીછની પેઠે ઘુરકીએ છીએ, હુલ્લાની પેઠે કણીએ છીએ, ઇન્સાફની આશા રાખીએ છીએ પણ મળતો નથી, તારણની આશા રાખીએ છીએ પણ તે અમારાથી દૂર છે. હુલ્લાની જેમ કણવું અને રીછના જેમ ઘુરકવું એનો મતલબ શું? રીછના જેમ ઘુરકવું એનો મતલબ એવો છે કે જો તમે રાત્રે કૂતરાઓને જોયા હોય કે તેઓ રડતા હોય છે, કોઈ રડવાનો અવાજ કાઢતા હોય, તે અર્થમાં અહીંયા રીછનું ઘરકવાનું લખવામાં આવ્યું છે. કેમ કે તેઓ એટલી કફોડી દશામાં આવી પડ્યા હતા કે તેઓનો અવાજ રીછની જેમ, એટલે કે રાત્રે કૂતરા રડતા હોય, દુઃખી થયેલું પ્રાણીનો અવાજ હોય એવો એ લોકોનો અવાજ હતો. અને પછી હોલ્લાની જેમ કણીએ છે એનો મતલબ એ ભાષાને વચનમાં કેવી રીતે લખવામાં આવી છે એને આપણે જોઈશું. હોલ્લાનું કણવું એનો મતલબ શું?
પહેલા આપણે વાંચીશું હઝીકેલ તેનો 7મો અધ્યાય અને 16મી કલમ. હોલ્લાને કણવું અથવા તો કબૂતરનું નિશાસા નાખવું એનો મતલબ શું એને સમજવા માટે આપણે આ કલમ જોઈ રહ્યા છીએ. પણ તેઓમાંથી જેઓ બચવાના છે તેઓ બચી જઈને સર્વ પોતપોતાની અનીતિને લીધે શોક કરતા ખીણના પ્રદેશના કબૂતરની પેઠે પર્વતો ઉપર ટોળા થશે. એટલે કે હોલ્લાનું કણવું, હોલ્લાનો નિશાસો નાખવો અથવા તો કબૂતરનો નિશાસો નાખવો એ ભાષા વચનમાં એ રીતે લખવામાં આવી છે કે જ્યારે ઇઝરાયલ લોક બંદીવાસની અંદર જતા હતા ત્યારે તેઓના હૃદયમાં જે નિશાસા હતા, તેઓ જે નિશાસા નાખતા હતા એ નિશાસાને હોલ્લાના નિશાસાની સાથે સરખાવવામાં આવે છે. પછી એની એ જ ભાષા નાહુમની અંદર લખવામાં આવી છે. નાહુમ તેનો 2જો અધ્યાય અને તેની 7મી કલમ કે તેનું હરણ થયું છે, તેની દાસીઓ કબૂતરના સાદની પેઠે વિલાપ કરે છે અને છાતી કૂટે છે. નિનવેને બંદીવાસમાં લઈ જવામાં આવ્યો છે અને ત્યાં નિનવેના લોકો એ હોલ્લાની જેમ નિશાસો નાખે છે એમ લખવામાં આવ્યું છે. તો તેથી કરીને હોલ્લાની જેમ નિશાસા નાખવા એ લેંગ્વેજને વચનની અંદર, બંદીવાસની અંદર, ત્રાસની અંદર, જુલમની અંદર ગયા હોય અને જે નિશાસા નાખતા હોય તેને હોલ્લાની જેમ નિશાસો નાખો એમ એવી ભાષા વાપરવામાં આવી છે. પછી લખવામાં આવી છે કેમ કે 12મી કલમ, યશાયા 59 અને 12મી કલમ, કેમ કે અમારા અપરાધો તારી આગળ ઘણા થયા છે, અમારા અપરાધો અમારી વિરુદ્ધ સાક્ષી પૂરે છે અને અમારા અપરાધો અમારી સાથે છે, અમારા ન્યાય કૃત્યો અમે જાણીએ છીએ. એટલે એમના ન્યાય કૃત્યો કયા પ્રકારના છે એ વર્ણન કરતા 13મી કલમમાં એવું લખ્યું છે, એટલે યહોવાની વિરુદ્ધ અપરાધ કરવો, તેનો નકાર કરવો, તેનો નકાર કરવો. નકાર શબ્દ આપણે વિશ્વાસના સેશનની અંદર ખૂબ અગત્યના શબ્દથી સમજી રહ્યા છે. કેમ કે જો તમે લુકની સુવાર્તા 22મા અધ્યાયની અંદર જ્યારે પિત્તર પ્રભુ ઈસુનો નકાર કરે છે, તે શૈતાનની મરજી હતી કે પિત્તર પ્રભુ ઈસુનો નકાર કરે. આખા વિશ્વાસની લડાઈનો મુખ્ય શબ્દ શું છે કે આપણે વિશ્વાસનો નકાર કરીએ એટલા માટે શૈતાન આપણા ઉપર ચડી આવે છે. અને ફરીથી અહીંયા એ જ શબ્દ લખવામાં આવે છે કે તેનો નકાર કરવો એટલે કે દેવનો નકાર કરવો એ અમારું ન્યાયપણું છે, એ અર્થની અંદર લખવામાં આવ્યું છે. અને પોતાના દેવની આજ્ઞાને અનુસરવાથી પાછા હટી જવું, જુલમની તથા ફિતૂરની વાત બોલવી, હૃદયમાં જુઠ્ઠી વાતનો વિચાર કરવો અને તેનો ઉચ્ચાર કરવો એ અમારા પાપ છે. આ બધા પાપોને વચનની અંદર યશાયા 59મા અધ્યાયમાં ઇસ્રાયલની પેઢીના કે જે પેઢીમાં પ્રભુ ઈસુ આવ્યો એના પાપો લખવામાં આવે છે કે એટલા બધા તે લોકો ભયંકર અપરાધની અંદર તેઓ ફસાયા હતા. શા માટે તેઓ ભયંકર અપરાધમાં ફસાયા હતા? એ તો એનું એક જ કામ હતું કે દુષ્ટતાના આત્મિક લશ્કરોનું સામર્થ્ય તે સમયમાં દરેક અધિપતિઓની અંદર, અધિકારીઓની અંદર, ફરોશીઓની અંદર, શાસ્ત્રીઓની અંદર ભરાયું હતું કે તે બધું જ ભેગું થઈને તેઓ પ્રભુ ઈસુની પાછળ પડી ગયા હતા. અને તે આખું સમજણ આપણને આપે છે કે કેવી રીતે દુષ્ટતાનો આત્મિક લશ્કર પ્રભુના લોકોને સતાવે છે.
એ આખું દ્રષ્ટાંત છે કે તે અધિકારીઓના મગજમાં ભરાય છે, તે ગવર્મેન્ટના મગજની અંદર દુષ્ટતાનો આત્મિક લશ્કર ભરાય છે, તે દરેક અધિકારોની અંદર ભરાય છે. આપણને અત્યારે સમજવું ખૂબ સારું પડશે, કારણ કે જેમ ઇન્ડિયામાં પ્રભુના લોકોની સતાવણી થઈ રહી છે, તે દુષ્ટતાનું આત્મિક લશ્કર તે અધિકારીઓ, અધિપતિઓ અથવા તો સતાવનારાઓની અંદર ભરાયું છે. અને એ ભરાયેલું દુષ્ટતાનું આત્મિક લશ્કર વિશ્વાસીઓને સતાવી રહ્યું છે. અને આ છે એક વિશ્વાસની મોટું યુદ્ધ. હવે આ પેઢીના માટે તો જરૂર આવું લખવામાં આવ્યું. અને આ પેઢી એટલી બધી ભયંકર હતી કે આ જ પેઢી કે પ્રભુના સમયમાં જે યહૂદીઓ હતા તેઓને લઈને હવે પાઉલ શું કહે છે કે તેઓના હૃદયો કેવા હતા એને ફરીથી પાઉલ આ પ્રમાણે લખી રહ્યો છે. રોમિયોનો પત્ર તેનો 3 અધ્યાયમાં આપણે આવીશું. હવે રોમિયોનો પત્ર 3 અધ્યાયમાં જે કલમો આપણે વાંચવાના છે એ બધી જ કલમો યશાયા 59 માંથી લીધેલી કલમો છે. પણ શા માટે પાઉલ લખી રહ્યો છે આ બધી કલમો? એટલા માટે લખી રહ્યો છે કેમ કે યહૂદીઓએ, ઈસુના સમયના યહૂદીઓએ ઈસુને વધસ્તંભ ઉપર જડાવ્યો. એ અર્થની અંદર આ બધી કલમો પાઉલ લખી રહ્યો છે. અને તે આ પ્રમાણે લખી રહ્યો છે. રોમિયોનો પત્ર 3 અધ્યાયની 9મી કલમ. ત્યારે આપણે તેઓના કરતા ચડિયાતા છીએ? તદ્દન નહીં, કેમ કે અમે અગાઉ યહૂદીઓ તથા ગ્રીકોને માથે દોષ મૂક્યો હતો કે તેઓ પાપને આધીન છે. કેમ કે પ્રથમની મંડળીનો ઉપદેશ તમે જુઓ. સ્ટેફન, જે પ્રેરિતોના કૃત્ય 7મા અધ્યાયની અંદર લખવામાં આવ્યું છે કે સ્ટેફન જ્યારે ઊભો થયો અને પવિત્ર આત્માથી જ્યારે તે બોલતો હતો ત્યારે યહૂદીઓના માથે તેણે દોષ મૂક્યો કે તમે પ્રભુ ઈસુને વધસ્તંભ ઉપર ચઢાયો અને તમે બેસુનત હૃદયના છો, તમે હઠીલા મન વાળાઓ, એવું કરીને તે સમયે તે યહૂદીઓને ઉપદેશ આપી રહ્યો હતો સ્ટેફન. અને એની એ જ ભાષા અહીંયા હવે પાઉલ લખી રહ્યો છે કે પહેલા તો અમે યહૂદીઓને માથે દોષ દીધો કે પ્રભુ ઈસુને તમે વધસ્તંભ ઉપર ચઢાયો. અને પછી આખી કલમો લખવામાં આવી છે. 10મી કલમથી આવું લખી છે, જેમ શાસ્ત્રમાં લખેલું છે તે પ્રમાણે કોઈ ન્યાય નથી, એક પણ નથી. સમજનાર કોઈ નથી, દેવને શોધનાર કોઈ નથી. તેઓ સગડા ભટકી ગયા છે, તેઓ સર્વ નકામા થયા છે. સત્કર્મ કરનાર કોઈ નથી, એક પણ નથી. તેઓનું ગળું ઉઘાડી કબર છે, પોતાના જીભથી તેઓ કપટ કરે છે. તેઓના હોઠોમાં સર્પનું ઝેર છે. તેઓના મોં શાપથી તથા કડવાશથી ભરાયેલા છે. તેઓના પગ રક્તપાત કરવામાં ઉતાવળા છે. તેઓના માર્ગમાં નાશ તથા સંતાપ છે. તેઓએ શાંતિનો માર્ગ જાણ્યો નહીં. તેઓની આંખ આગળ દેવનું ભય નથી. એમ કહેતા પ્રભુ ઈસુના સમયના યહૂદીઓને દોષ દેતા રોમિયોનો પત્ર 3 અધ્યાયની અંદર જે કલમો આપણે વાંચી એ પ્રમાણે લખવામાં આવી છે. પણ પાછળથી પાઉલ ઇસ્રાયેલી લોકો માટે કહે છે કે તેઓ પસંદગીના અર્થમાં દેવને વહાલા છે. એટલે કે કહેવાનો મતલબ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે પણ જ્યારે વધસ્તંભ ઉપર જડાયો ત્યારે તેણે કીધું, ઓ બાપ, તું તેઓને માફ કર, કેમ કે તેઓ જે કરે છે તે તેઓ જાણતા નથી. એમ કહીને યહૂદીઓને માટે, ઇસ્રાયેલીઓને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે માફી માંગી. એટલું જ નહીં, પરંતુ જે
ટોળું પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ ફરતું હતું, તેઓ ટોળા માટે પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમ કહે છે કે એ ટોળા ઉપર પ્રભુ ઈસુની દયા આવી અને તેણે કીધું કે જુઓ, આ ટોળાઓ, આ લોકો, આ ફસલ જે છે એ બધી પાણક વગરના ઘેટાની જેમ વિખરાઈ ગયેલી છે. અને તેથી ઈસુને તેઓની ઉપર દયા આવી અને તેની લોકોને સાજા કરવામાં આવ્યા, તેઓને તારણની વાત કહેવામાં આવી, ઉપદેશ આપવામાં આવ્યો વગેરે. પ્રભુ ઈસુએ એ સમયની અંદર એવા ટોળા ઉપર પણ ખૂબ જ પ્રેમ રાખ્યો. અને ત્યાર પછી લખવામાં આવ્યું છે તે પ્રમાણે કે પ્રભુ ઈસુએ એમ કીધું કે જુઓ, અહીંયા જેવો ઉભેલા છે તેઓમાં દેવનું રાજ્ય આવેલું જોશે નહીં, ત્યાં સુધી તેઓ મરશે નહીં. એમ કહેતા ત્યાં એવા પ્રકારનું એક ટોળું પણ હતું કે જેને પ્રભુ ઈસુ દ્વારા દેવનું રાજ્ય આપવામાં આવ્યું. કેમ કે આપણને સારી રીતે ખબર છે, જ્યારે 50મો દિવસ આવ્યો અને પછી શિષ્યો પવિત્ર આત્માથી ભરપૂર થઈને જે સુવાર્તા પ્રગટ કરતા હતા તે ફક્ત ઇસ્રાયેલીઓને જ કરતા હતા. એટલે સુધી કે પ્રભુ ઈસુએ પણ તેઓને આજ્ઞા આપી હતી કે યરુશલેમ, સમરૂન અને પછી પૃથ્વીના છેડા સુધી તમે મારા સાક્ષીઓ બનશો. એમ કહેતા પ્રભુ ઈસુનો પ્રેમ ત્યાં ગાડી પુષ્કળ ઇસ્રાયેલ લોકો માટે હતો. અને પછી લખવામાં આવ્યું છે તે પ્રમાણે કે જ્યારે તેઓ 50મા દિવસના પવિત્ર આત્માથી ભરપૂર થઈને શિષ્યોએ કોને ભાષણ કરતા હતા? ફક્ત ઇસ્રાયેલ લોકોને જ ભાષણ કરતા હતા. તેથી કરીને જે 3000ની સંખ્યા લખવામાં આવી છે, 5000ની સંખ્યા લખવામાં આવી છે અને ઘણા લોકો લખવામાં આવ્યા છે કે તે દિવસોમાં મંડળીની અંદર ઉમેરાતા ગયા અને મંડળીની વૃદ્ધિ થતી ગઈ. તે બધા જ ઇસ્રાયેલી લોકો હતા. કેમ કે પાઉલ એક જગ્યાએ એમ કહે છે કે પિત્તરને સુનતીઓને સારું સુવાર્તા પ્રગટ કરવા માટે બોલાવવામાં આવ્યો છે, પણ મને 2 સુનતીઓને સુવાર્તા પ્રગટ કરવા માટે બોલાવવામાં આવ્યો છે. તેથી હું મારું સેવા કાર્ય મહત્વનું સમજું છું. એટલે સુધી કે પિત્તર પણ જાણતો ન હતો કે તેણે વિદેશીઓને સુવાર્તા પ્રગટ કરવી જોઈએ, કે જ્યાં સુધી દેવ બાપે તેને દર્શન આપ્યું કે આકાશમાંથી એક ચાદર ઉતરતી દેખાય જેમાં અશુદ્ધ અને શુદ્ધ પશુ પક્ષીઓ હતા અને કહેવામાં આવ્યું કે તું મારીને ખા. અને એનો ખુલાસો એવો હતો કે પ્રભુ વિદેશીઓને પણ તારણ આપવાનો છે. અને એ દર્શન પછી પિત્તર પણ વિદેશીઓને સુવાર્તા આપવા માંડ્યો. પણ કહેવાનો મતલબ કે ત્યાં સુધી હજુ સુધી ફક્ત ઇસ્રાયેલ લોકોને તારણ મળે માટે સુવાર્તા આપવામાં આવી. પણ અહીંયા ગાડી એવી બાબત આપણે જોઈ રહ્યા છે કે પ્રભુ ઈસુના આવવાના સમયમાં દુષ્ટતાનું આત્મિક લશ્કર કેવી રીતે નીચે ઉતરી આવીને લોકોના મનોમાં કેવી રીતે ભરાયું અને આ દુષ્ટતાના આત્મિક લશ્કરથી કેવા ફળો તેઓએ આપ્યા, કેવું ઝેર, કેવું તહોમત, કેવું જુઠ્ઠાણું, કેવું કપટ, કેવી મસલતો, કેવી રીતના પ્રભુ ઈસુના સમયમાં પ્રભુ ઈસુને મારી નાખવા માટે કરવામાં આવી. તે દુષ્ટતાના આત્મિક લશ્કરોનો સ્વભાવ છે. તે તેઓના લક્ષણો છે કે એવા લક્ષણોથી તેઓ પ્રભુના લોકોને સતાવે છે. અને તેના જ માટે હવે આપણને પુષ્કળ વિશ્વાસની જરૂર છે. કેમ કે વિશ્વાસ વગર એ દુષ્ટતાના આત્મિક લશ્કરો પર આપણે ખેદી પણ વિજય પામી શકતા નથી. તો હવે પ્રભુને કેવા પ્રકારનો વિશ્વાસ જોઈએ છે એને હવે આપણે વાંચીશું. માર્થીની સુવાર્તા તેનો 5મો અધ્યાય. માર્થીની સુવાર્તા તેનો 5મો અધ્યાય અને હું એની 17મી કલમથી વાંચું છું. નિયમશાસ્ત્ર તથા પ્રબોધકોની વાતોનો નાશ કરવાને હું આવ્યો છું એમ ન ધારો. હું નાશ કરવા સારું તો નહીં પણ પૂર્ણ કરવા આવ્યો છું. કેમ કે હું તમને ખચિત કહું છું કે આકાશ તથા પૃથ્વી જતા રહેશે ત્યાં સુધી સગડા પૂરા થયા વગર નિયમશાસ્ત્રમાંનો કાનો કે માત્રા જતી રહેશે નહીં. એ માટે
આ સૌથી નાની આજ્ઞાઓમાંનું જો કોઈ તોડશે અને માણસોને એવું કરતા શીખવશે તો તે આકાશના રાજ્યમાં સૌથી નાનો કહેવાશે. પણ જો કોઈ તે પાળશે અને શીખવશે તો તે આકાશના રાજ્યમાં સૌથી મોટો કહેવાશે. પછી 20મી કલમ. કેમ કે હું કહું છું કે શાસ્ત્રીઓના તથા ફરીસીઓના ન્યાયપણા કરતા જો તમારું ન્યાયપણું વધારે ન હોય તો તમે આકાશના રાજ્યમાં બેસી શકશો નહીં. કહેવાનો મતલબ શું છે? શાસ્ત્રીઓ અને ફરીસીઓના ન્યાયપણા કરતા વધારે ન્યાયપણું, એનો મતલબ શું થાય છે? આવો આપણે વાંચીશું. માર્થીની સુવાર્તા તેનો 23મો અધ્યાય અને હું એની પહેલી કલમથી વાંચું છું. ત્યાર પછી ઈસુએ લોકોને તથા પોતાના શિષ્યોને કહ્યું કે શાસ્ત્રીઓ તથા ફરીસીઓ મૂસાના આસન પર બેસે છે તે માટે જે કંઈ તેઓ તમને ફરમાવે તે કરો તથા પાળો, પણ તેઓના કામ પ્રમાણે ન કરો, કેમ કે તેઓ કહે છે ખરા પણ કરતા નથી. કેમ કે ભારે તથા ઉચકતા મુસીબત પડે એવો બોજો તેઓ માણસોની ખાંદ પર ચડાવે છે, પણ પોતે પોતાની આંગળીથી પણ લગાડવા ચાહતા નથી. અને લોકો તેઓને જુએ એવા હેતુથી તેઓ સઘળા કામ કરે છે. તેઓ પોતાના સ્મરણપત્રો પહોળા બનાવે છે ને પોતાના લુગડાની કોર વધારે છે. વળી જમણવારોમાં, મુખ્ય જગાઓમાં, સભાસ્થાનોમાં, મુખ્ય આસનો તથા ચૌટાઓમાં સલામો તથા માણસ તેઓને રાબી કહે એવું તેઓ ચાહે છે. આ બધા લક્ષણો ફરીસીઓ અને શાસ્ત્રીઓમાં હતા. એ એવા લક્ષણો હતા કે તેઓ કહેતા હતા ખરા, પણ તેઓ પોતાની આંગળી સુદ્ધા લગાડતા ન હતા અને થોડો પણ બોજો ન્યાયપણાને ખાતર તેઓ લગાડતા ન હતા. કહેવાનો મતલબ કે તેઓ બોલતા હતા પણ કરતા ન હતા. તેથી કરીને તેઓના ન્યાયપણું ગંધાતા ચિથરા જેવું હતું. તેઓનું ન્યાયપણું કરોડિયાની જાળ જેવું હતું. જેમ હમણાં યશાયા 59 ની અંદર આપણે વાંચ્યું કે તમારા ન્યાયપણું કરોડિયોની જાળ જેવું છે, કે તમે જે વસ્ત્ર બનાવો છો, જે આચ્છાદન કરવા ચાહો છો, કે સારી રીતે લાંબા લાંબા જબ્બા પહેરીને તેની કોરને તમે લાંબી કરવા ચાહો છો, પણ તેઓમાંનું કોઈ તમને ઢાંકવાના કામમાં લાગશે નહીં. કેમ કે કરોડિયાની જાળ જેમ માણસને ઢાંકી શકતી નથી, તેમ તમારો દેખાવ તમને કદી પણ ઢાંકી શકશે નહીં, પરંતુ તમને ઉઘાડા કરી નાખશે. એ અર્થની અંદર લખવામાં આવ્યું છે કે શાસ્ત્રીઓનું ફરીસીઓના ન્યાયપણા કરતા તમારું ન્યાયપણું કેવી રીતે વધારે હોવું જોઈએ? કરવાથી. જો તમે જે પ્રભુના વચનો સાંભળો છો, વાંચો છો, જાણો છો, એ પ્રમાણે તમે કરો છો તો તમે શાસ્ત્રીઓને ફરીસીઓના ન્યાયપણા કરતા અધિક થાઓ છો, એવો એનો મતલબ છે. કેમ કે તેઓનું ન્યાયપણું, તેમાં કોઈ પ્રકારની કરણી ન હતી. તેઓ બોલતા હતા પણ તેઓ બિલકુલ કરતા ન હતા. એ અર્થની અંદર શાસ્ત્રીઓના ફરીસીઓના ન્યાયપણાને કરતા ઊંચા ન્યાયપણાની ભાષા લખવામાં આવી છે. હવે જે વિશ્વાસ આપણને આપવામાં આવ્યો છે તેમાં દેવ બાપની મરજી એટલી જ છે કે આપણે તે પ્રમાણે ચાલીએ, આપણે તે પ્રમાણે કરીએ. એ જ ફક્ત દેવ બાપની મરજી છે. તેથી કરીને વિશ્વાસની અંદર કરણી હોય તે જ પ્રકારનો વિશ્વાસ દેવ બાપની
મરજી છે કે આપણી અંદર હોય. તેથી કરીને આવો હવે સૌથી છેલ્લા આપણે યાકોબની અંદર વિશ્વાસ એટલે શું, કયા પ્રકારનો વિશ્વાસ દેવ બાપ આપણી પાસેથી માંગે છે એને સિમ્પલ ભાષામાં આપણે જોઈ લઈએ. કેમ કે આ વચનોની અંદર સીધી ભાષા લખવામાં આવી છે કે જેને આપણે સમજી શકીએ એવી ભાષાથી. યાકોબ તેનો 2 અધ્યાય અને 14મી કલમ પહેલા વાંચીશું. મારા ભાઈઓ, જો કોઈ કહે કે મને વિશ્વાસ છે પણ જો તેને કરણી ન હોય તો તેથી તેને શું લાભ? શું એવો વિશ્વાસ તેને તારી શકે? હવે વિશ્વાસ કેવો હોવો જોઈએ એને સમજાવતા યાકોબ આ પ્રમાણે સમજાવે છે. તું કહે છે કે હું વિશ્વાસ કરું છું, પણ શું એ વિશ્વાસની કરણી તારામાં છે કે નહીં? જો નથી તો તને એવો વિશ્વાસ તારણ આપશે શું? એમ લખવામાં આવ્યું છે. પછી આગળ વધીને આ પ્રમાણે લખવામાં આવ્યું છે, પણ જો તેની સાથે કરણી ન હોય તો તે એકલો હોવાથી નિર્જીવ છે. હા, કોઈ કહેશે કે મને વિશ્વાસ છે અને મને કરણીઓ છે, તો તું તારો વિશ્વાસ તારી કરણી વગર મને દેખાડ, અને મારો વિશ્વાસ હું મારી કરણીથી તને દેખાડીશ. જો તું વિશ્વાસ કરે છે કે દેવ એક જ છે તો તું સારું કરે છે. ભૂતો પણ દેવથી ખાંપે છે અને બીવે છે, તેઓ પણ વિશ્વાસ કરે છે. પણ ઓ નિર્બુદ્ધ માણસ, કરણીઓ વગર વિશ્વાસ નિર્જીવ છે એ જાણવાની શું તું ઈચ્છા રાખે છે? આપણો પૂર્વજ ઇબ્રાહિમ યજ્ઞવેદી પર પોતાના દીકરા ઈસાકનું બલિદાન આપ્યું, તેમ કરીને કરણીઓથી શું તેને ન્યાયી ઠરાવવામાં આવ્યો નહીં? હવે વિશ્વાસ તેની કરણીઓ દ્વારા કેવો હોવો જોઈએ એનું ઉદાહરણ આપતા ઇબ્રાહિમનું દ્રષ્ટાંત આપીને યાકૂબ કહે છે કે ઇબ્રાહિમે વિશ્વાસથી પોતાના દીકરાનું બલિદાન આપ્યું, તેમ કરીને શું તેણે તેની કરણીઓથી વિશ્વાસ બતાડવામાં આવ્યો નહીં? અને એ વિશ્વાસ કરણીવાળા વિશ્વાસથી શું તેને ન્યાય ઠરાવવામાં આવ્યો નહીં? 21મી કલમ. તું જુએ છે કે તેની કરણીની સાથે વિશ્વાસ હતો, તેની કરણીની સાથે વિશ્વાસ હતો, અને કરણીથી વિશ્વાસને સંપૂર્ણ કરવામાં આવ્યો. કરણીથી વિશ્વાસને સંપૂર્ણ કરવું એટલે શું? સૌ પ્રથમ તો વિશ્વાસ વાંચવામાં આવે છે, વિશ્વાસ સાંભળવામાં આવે છે, વિશ્વાસ જોવામાં આવે છે, એ વિશ્વાસ છે. પરંતુ જ્યાં સુધી એ વિશ્વાસની અંદર કરણી ઉમેરાતી નથી ત્યાં સુધી વિશ્વાસ અધૂરો છે. પણ જે વિશ્વાસ આપણે જાણીએ છીએ એ વિશ્વાસ પ્રમાણે જ્યારે આપણે કરીએ છીએ ત્યારે તે વિશ્વાસને સંપૂર્ણ કરવામાં આવ્યો એમ લખવામાં આવ્યું છે. પછી આ પ્રમાણે કહે છે, એટલે એ લેખ ખરો ઠર્યો કે જેમાં લખેલું છે કે ઇબ્રાહિમે દેવ પર વિશ્વાસ કર્યો અને તેનો વિશ્વાસ તેના ન્યાયપણાને અર્થે કહેવામાં આવ્યો, તેથી તેને દેવનો મિત્ર કહેવામાં આવ્યો. અને પછી આગળ વધીને 25મી કલમમાં બીજું એક દ્રષ્ટાંત યાકોબ વિશ્વાસની કરણી માટે આપે છે. તે એમ કહે છે, તે જ પ્રમાણે જ્યારે રાહાબ વેશ્યાએ જાસૂસોનો સત્કાર કર્યો અને તેઓને બીજે રસ્તે બહાર મોકલ્યા, ત્યારે તેને પણ શું કરણીથી ન્યાય ઠરાવવામાં આવી નહીં? કેમ કે જેમ શરીર આત્મા વગર નિર્જીવ છે, તેમ વિશ્વાસ પણ કરણી વગર નિર્જીવ છે. એમ કહેતા દેવ બાપ આપણી પાસે જે વિશ્વાસ માંગે છે તે કરણીવાળો વિશ્વાસ માંગે છે. તેની અંદર કરણીઓ હોય એમ તે માંગે છે. તેથી કરીને હનોક વિશે જોઈએ અને જે હેબ્રીઓનો પત્ર 11મા અધ્યાયમાં સંતો વિશે લખવામાં આવ્યું છે, એ દરેક સંતોની જો તમે મૂકો તો હનોક વિશે જોઈએ તો હનોક 300 વર્ષ દેવની સાથે ચાલ્યો તે તેની કરણી હતી અને દેવ પર તેણે વિશ્વાસ રાખ્યો. એમ કહેતા દરેક સંતોમાં વિશ્વાસના કામો સારી રીતે વચનની અંદર લખવામાં આવ્યા છે. અને એમ કરીને
તેઓના વિશ્વાસને સંપૂર્ણ કરવામાં આવ્યો. પણ પ્રભુ ઈસુના સમયના વિશ્વાસીઓ માટે, પ્રભુ ઈસુના સમયના હરેક શાસ્ત્રીઓ, ફરીસીઓ, ઇસ્રાયેલીઓ માટે એવું લખવામાં આવ્યું છે કે તેઓમાં ન્યાયપણું ન હતું, તેઓમાં દયા ન હતી, તેઓની અંદર વિશ્વાસ ન હતો. એવા બધા વચનો સુવાર્તાની અંદર લખવામાં આવે છે. જો કે તેઓ બધું બોલતા હતા ખરા, અથવા તો ઉપરથી ન્યાયી હોવાનો દેખાવો કરતા હતા, પરંતુ ન્યાયપણું તેઓમાં ન હતું. તેવું સમજાવવા માટે આપણને વિશ્વાસની અંદર કરણી હોવી જોઈએ. એવો વિશ્વાસ કરવા માટે દેવ બાપે આપણને બોલાવ્યા છે. તેથી કરીને એફએસસીના 6 અધ્યાય 16મી કલમમાં લખવામાં આવ્યું છે તે પ્રમાણે વિશ્વાસની ઢાલ ધારણ કરો, જેથી તમે દુષ્ટતાના બળતા ભાલાઓને હોલવી શકો. આપણે રોજ દુષ્ટતાના બળતા ભાલાઓને હોલવવાની જરૂર પડે છે. એના માટે આપણને રોજ વિશ્વાસની જરૂર પડે છે. પ્રભુ આપણા ઉપર એવી કૃપા કરે કે રોજ આપણો વિશ્વાસ વધતો અને વધતો જાય, અને તે પરિપૂર્ણ થયેલો વિશ્વાસ, જે વિશ્વાસના વચન અને વિશ્વાસની કરણીથી થાય છે, તે પરિપૂર્ણ થયેલો વિશ્વાસ આપણને હંમેશા શત્રુની ઉપર વિજય પમાડે. પ્રભુ આપણા ઉપર કૃપા કરે. પ્રભુ તમને ખૂબ અને ખૂબ આશીષ આપે. પ્રેઝ ધ લોર્ડ.